અંધારાની અંદર ઢાબા પર આવી ગયેલા. તો મેં કીધું આજે બ્લોગ શૂટિંગ કરવાનો ટાઈમ નથી મળ્યો, એટલે કંઈક તમને બતાવવું તો પડે જ. એટલે આપણે ઢાબા પર આવી ગયેલા છે મિત્રો. અને આ બાજુ બીજું અંધારું છે એટલે તમને બતાડતો નથી, પણ છોકરાઓ જે પોલીસની તૈયારી કરી રહ્યા છે, દોડે છે. અંધારું છે એટલે મિત્રો તમને દેખાય નહીં, એકદમ અંધારું જેવું વાતાવરણ દેખાશે. તો તમને ખાલી બતાવું કે કેવું ક્યાં દોડે છે, તો પણ દેખાશે નહીં મિત્રો. તો જોઈ લો, આ બાજુ અંધારું જ છે. તો મિત્રો દેખાય એવું પોઝિશન છે નહીં તો દિવસના હોય તો તમને બતાવતો, પણ રાત્રિના સમય લગભગ 6-7 વાગવા આવ્યા છે સાંજે, અને દોડવા બધા નીકળી ગયા છે. આમ તો સવારમાં પણ દોડે છે અને રાત્રે અત્યારે પણ ફૂલ મહેનત કરે છે. તો પોલીસની અંદર જેટલા પણ અમારા જે ચાહક મિત્રો છે એ ટ્રાય કરે છે, તો ફૂલ મહેનત કરજો મિત્રો. અને આ બાજુ એકદમ શિયાળાની સાંજ છે અને વાતાવરણ પણ મસ્ત છે. તો તમને બતાવું, તો ચાલો બ્લોગની અંદર જોડાયા રહેજો મિત્રો. જોઈ લો મિત્રો, એકદમ શિયાળાનું સવાર છે ને આ બાજુ લાલ બધું દેખાય છે. જોઈ લો ગામડાઓની અંદર જોઈ લો મિત્રો, એકદમ લાલ વાતાવરણ છે ઝાડવાની પાછળ. તો મિત્રો અંધારું થયું છે એટલે એટલું બધું દેખાશે નહીં, અને કેમેરાનું પણ એટલું બધું ફોકસ થાય એમ નથી. તો અમારા બ્લોગ કેવા લાગે છે તો કમેન્ટ બોક્સની અંદર જણાવતા જજો, અને સપોર્ટ કરતા રહેજો. બીજું શું કહું, બાકી મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.